હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે કેએમસીની થિયરી જોઈ ગયા અને એસએસએસ એમસીક્યુ સિરીઝના 17 પાર્ટ છે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આજે આપણે જોવાના છીએ 18મો પાર્ટ, જેની અંદર રહેવાના છે કેએમસીના એમસીક્યુ. કેએમસી ટોપિક તમારી એક્ઝામ માટે એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, એસઆઈ, જીપીએસએસબીની કોઈ બી એક્ઝામ માટે તમારે છે એ અત્યંત મહત્વનો ટોપિક છે. કેએમસી નો ફૂલ ફોર્મ શું થશે? કાંગારૂ મધર કેર. બરોબર, તો થિયરી આપણે એની બેસિક મસ્ત રીતે જોઈ ગયા છીએ. ઇફ તમે નથી જોઈ તો માય નર્સિંગ એકેડમી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો અને આજે જ થિયરી જોવો અને કોર્સ છે એ બાય કરો. ચલો, તો આપણે છે એ સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ છે, કેએમસી આપતી વખતે બાળકના માથાની સ્થિતિ કેવી હોવી જોઈએ? ઓપ્શન છે છાતીમાં દબાયેલું, એક તરફ વળેલું, સીધું ઉપરની તરફ આકાશ તરફ કે નીચેની તરફ નમેલું. A, B, C કે D? શું આવશે? એક તરફ વળેલું. આપણે જોયું હતું કે જ્યારે છે એ બાળક છે એ આ રીતે હશે ફ્રોગ પોઝિશનની અંદર, બરોબર, તો માતાની છાતી સાથે બાળકનું મોઢું હશે, તેને એક સાઈડ મોઢું ફેરવીને રાખવું પડશે. બરોબર, આ રીતે રાખશે ડાયરેક્ટ છાતી ઉપર તો બાળક છે એ શ્વાસ લઈ શકશે નહીં. ધેટ્સ વાય આપણે કેવી રીતે રાખવાનું કીધું હતું એની અંદર કે એક તરફ છે એ વળેલું. ક્લિયર? બાળકના માથાને એક બાજુ રાખવાથી શ્વાસની નળી, બરોબર, એરવે છે એ ખુલ્લી રહે છે અને માતાની સાથે છે એ આંખનો સંપર્ક પણ થઈ શકે છે. બાળક છે એ માતાને જોઈ શકે છે, માતા છે એ બાળકને જોઈ શકે છે. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. કેએમસી દરમિયાન બાળકના પગની સ્થિતિ કેવી હોવી જોઈએ? સીધા અને લાંબા, એકબીજા પર ચઢાવેલા, દેડકાની જેમ વળેલા કે સાંકળ વળેલા? વેરી નાઇસ, દેડકાની જેમ વળેલા. અગાઉ જ આપણે વાત કરી, મેં પોઝિશન તમને કીધું બંને હાથ ને બંને પગ આમ હશે અને આપણે કીધું હતું કઈ પોઝિશન કીધું હતું? ફ્રોગ પોઝિશનની અંદર છે બાળકને રાખેલા હોય છે. અને તમને મેં કીધું એમ કે આ છે એક્ઝામમાં તમને પૂછાય છે કે કેએમસી ની અંદર કઈ પોઝિશન આપે છે, તો કઈ પોઝિશન આપે છે? ફ્રોગ પોઝિશન. ક્લિયર? આ સ્થિતિની અંદર છે બાળકની જે માંસપેશી ઉપર છે આરામદાયક રહે છે અને મહત્તમ છે એ શું થઈ શકે છે? સ્કિન ટુ સ્કિન સંપર્ક અથવા તો કોન્ટેક્ટ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ એમસીક્યુ. હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ ઘરે કેએમસી ચાલુ રાખવી જોઈએ? ઓપ્શન એ છે ના, ફક્ત હોસ્પિટલમાં જ અપાય. ઓપ્શન બી છે હા, જ્યાં સુધી બાળકનું વજન 2.5 કિલો ન થાય ત્યાં સુધી. ઓપ્શન સી છે ફક્ત અઠવાડિયામાં એકવાર કે ઓપ્શન ડી જરૂર જ નથી. A, B, C, D માંથી કમેન્ટ કરી દો કે શું આન્સર આવશે. ચલો, વેરી નાઇસ. ગુડ મોર્નિંગ ડિયર. ઓકે, આન્સર આવશે આની અંદર હા, કે જ્યાં સુધી બાળકનું વજન 2.5 કિલો ન થાય ત્યાં સુધી. ક્લિયર? અધૂરા માસે જન્મેલા બાળકોમાં પણ આપણે ઘરે છે ને કેએમસી અત્યંત છે એ જરૂરી છે, ચાલુ રાખવી જોઈએ ઘરે, બરોબર, અને જેથી એમનો વિકાસ છે શું થઈ જાય છે? ઝડપી થઈ જાય છે. નેક્સ્ટ એમસીક્યુ. કેએમસી ક્યારે બંધ કરી દેવી જોઈએ, મતલબ ડિસકન્ટિન્યુ ક્યારે કરી શકાય? કે જ્યારે બાળક ધાવણ લેવાનું બંધ કરે, કે જ્યારે બાળકનું વજન 25 ગ્રામ એટલે 2.5 કિલો થાય અને તે હૂંફમાં રહેવા માટે તૈયાર ના હોય. આપણે વાત કરી હતી ધમ પછાડા કરે ને એવા શબ્દ. પછી છે કે જ્યારે માતા થાકી જાય, કે જ્યારે બાળક રડવાનું શરૂ કરે. શું આન્સર આવશે? વેરી ગુડ, આન્સર આવશે બી. ક્લિયર? તો આપણે કીધું હતું કે બાળકને છે એ કેએમસી ક્યારે આપે છે? શું કીધું હતું? કેએમસી કેવા બાળકને આપે છે? પ્રીમેચ્યોર બાળક હોય, 2.5 કે જેથી ઓછું વજન હોય એને આ બાળકને છે આપણે કેએમસી પ્રોવાઈડ કરીએ છીએ. બરોબર, કે જ્યારે બાળકનું છે વજન સામાન્ય થઈ જાય તો તે પોતાની જાતે જ છે એ તાપમાન જાળવી શકે છે, ત્યારે બાળકને છે કેએમસી માંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. નેક્સ્ટ એમસીક્યુ. કેએમસી આપતી વખતે નીચેનામાંથી કઈ જોખમી નિશાની ગણાય છે? બાળકનું શરીર ઠંડુ પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, બાળક સુસ્ત થઈ જાય એટલે કે લેથાર્જી ફીલ કરે, કે ઉપરના તમામ? વિચારીને જવાબ આપજો. A, B, C કે D? ઓકે,
જ્યારે કેએમસી આપતી વખતે છે એ જોખમી નિશાની કીધી છે. આપણે કીધું હતું કે જો આવા છે એ પરિબળ જોવા મળે, જોખમી સાઇન જોવા મળે તો બાળકને હોસ્પિટલ રિફર કરવું પડે. જો બાળકનું શરીર છે ઠંડુ પડી જતું હોય ત્યારે પણ આપણે કીધું હતું, બરોબર. પછી બાળક છે શ્વાસ લેવામાં છે એ તકલીફ પડતી હોય ત્યારે પણ, અને બાળક છે સાવ સુસ્ત થઈ જાય, મેં કીધું હતું કાંઈ છે એને મૂવમેન્ટ કરે નહીં, શાંતિથી છે સૂતું જ રહે, બરોબર. તો ત્યારે લેથાર્જી ફીલ કરે. એટલે કે આપણે આ બધા જો સાઇન છે જોવા મળે તો આપણે બાળકને શું કરવું પડે છે? રિફર કરવું પડે છે હોસ્પિટલ, બરોબર. એટલે જવાબ શું આવશે? ઉપરના તમામ. કેએમસી દરમિયાન આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ છે ડોક્ટરનો સંપર્ક કરવો પડશે. નેક્સ્ટ છે કેએમસીમાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે શું? ઓપ્શન એ, બાળકને ફક્ત મધ ચટાડવું, બાળકને ફક્ત માતાનું દૂધ આપવું, કે બાળકને ગાયનું દૂધ આપવું, કે બાળકને પાણી આપવું. શું થશે? માતાનું દૂધ આપવું, દૂધ જ આપવું માતાનું, બરોબર. અગાઉ આ બધા એમસીક્યુ તમને કેમ ઈઝી લાગે છે? થિયરી કરી છે અત્યારે, બરોબર. તો મજા આવે છે. જોયું? સાચી વાત છે કે નહીં? કે અત્યારે તમે થિયરી કરી છે ને આમ એમસીક્યુ આવે છે ને સટાસટ આન્સર આવે છે. પણ આજ જો હું એમણામ લઈ ગયો ને તો બે ઘડી તમે વિચાર કરે કે આમાં શું આન્સર દેવો, બરોબર. ચલો, આની અંદર શું આન્સર આવશે? કે બાળકને ફક્ત માતાનું જ છે દૂધ આપવું, જેને આપણે શું કીધું હતું? એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. ક્લિયર? કેએમસીની અંદર છે એ સ્તનપાન અત્યંત છે એ અનિવાર્ય છે, જે છે એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. ક્લિયર? નોટ ડાઉન કરતા જજો. યસ ડિયર, કમેન્ટ પણ કરતા રહેજો. ચલો, નેક્સ્ટ એમસીક્યુ છે કેએમસી આપતી વખતે બાળકના માથાની સ્થિતિ કેવી હોવી જોઈએ? સીધું ટટ્ટાર, એક તરફ વળેલું અને થોડું ઊંચું, માતાની છાતીમાં દબાયેલું, કે નીચેની તરફ નમેલું. એ બી સી ડી માંથી શું આવશે? કમેન્ટ કરી દેજો મને. વેરી નાઇસ. ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દેજો જરા, શું આન્સર આવશે? એ બી સી ડી માંથી સીધું અને ટટ્ટાર રખાશે. કેએમસી આપતી વખતે બાળકના માથાની સ્થિતિ કીધી છે, તો આપણે બાળકને સીધું અને ટટ્ટાર રાખશું, બરોબર. તો બાળકને શ્વાસ રૂંધાશે. માતાની છાતીમાં દબાયેલું રાખશું તો પણ શ્વાસ રૂંધાશે, અને નીચેની તરફ નમેલું રાખશું તો બાળકને છે એ ડોક વળી જશે. બાળકને કેવી રીતે રાખવાનું છે? એક તરફ વળેલું હેડ હોવું જોઈએ, બરોબર. જમણી અથવા ડાબી બાજુને થોડું છે ઊંચું હોવું જોઈએ, કે જેથી છે ઈ બાળક છે ઈ માતાને પણ જોઈ શકે અને માતા છે બાળકને પણ સરખી રીતે જોઈ શકે. યસ રિદ્ધિ, રાઈટ, વેરી ગુડ. ઓકે, તો એક બાજુ માથું રાખવાથી શ્વાસ નળી છે, બરોબર, એ ખુલ્લી રહે છે, અને માતા અને બાળકનો છે એ આઈ કોન્ટેક્ટ પણ જળવાઈ રહે છે. જો મેં બેઠા એમસીક્યુ લીધા છે તમારા થિયરીમાંથી, જો તમે થિયરી કરી હશે તો આવડી જશે, બાકી પછી હાર્ડ લાગશે, યાદ રાખજો. ચલો, નેક્સ્ટ છે કેએમસીમાં કયા તાપમાને મતલબ કે એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર આપવાથી સૌથી હિતાવહ છે? 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું, 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ, 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ, કે 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ. એ બી સી ડી માંથી કમેન્ટ કરી દો. ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દો. ચલો, ઓફલાઈનમાં તો જવાબ આવતા જાય છે. શું આવશે આન્સર આની અંદર? ડિયર સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દો. ચાલો, એ બી સી કે ડી, 20 કે 22 થી 24, 25 થી 28, કે પછી 35 થી વધુ સેલ્સિયસ. ફેરનહીટની વાત નથી કરી. ચલો, શું છે આપણે જવાબ રાખવાનું કીધું? ડી રાખવો છે. ઓકે, ચલો, ઓફલાઈન સ્ટુડન્ટ કે છે ડી. જો આ તાપમાન છે ને એ બાળક અને માતા બંને માટે આરામદાયક છે. કોના કોના માટે? બાળક માટે તે અને માતા માટે તે, બરોબર. અને બાળકને એનાથી શું થઈ જાય? ઠંડી લાગતી અટકાવે છે. એને આપણે શું કીધું હતું? બરોબર, હાઇપોથર્મિયા. ક્લિયર? વેરી નાઇસ રિદ્ધિ. ચાલો, નેક્સ્ટ એમસીક્યુ છે કેએમસી દરમિયાન બાળકને કયા કપડાં પહેરાવવા જોઈએ? ચાલુ સ્વેટર અને પેન્ટ,
ફક્ત છે જબલું કે ટોપી, મોજા અને ડાયપર કે સંપૂર્ણ છે એ નગ્ન રાખવું જોઈએ? સી. વેરી નાઇસ. ચલો બીજા બધા કમેન્ટ કરી દેજો શું આન્સર આવશે. ચલો રિદ્ધિ કમેન્ટ કરો ભાઈ. દીપક, આની અંદર આવશે ટોપી, મોજા અને ડાયપર. આપણે અગાઉ જ વાત કરી હતી કે બાળકને છે ઈ વેરી નાઇસ, બાળકને છે એ ખુલ્લું રાખવું જોઈએ, બરોબર. એને ટોપી પહેરાવી શકો અને મિટન્સ પહેરાવી શકો, હાથ પગના મોજા પહેરાવી શકો છો અને ડાયપર પહેરાવી શકો છો. ક્લિયર? આન્સર આવશે સી. મહત્તમ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જળવાઈ રહે, મતલબ કે જેટલો સ્કિન ચામડીથી ચામડીનો સંપર્ક થાય, બરોબર, તો છાતીનો ભાગ છે ખુલ્લો રાખવો જોઈએ અને ગરમી ગુમાવતા અંગો જેમ કે માથું અને પગ છે એ ઢંકાયેલા હોવા જોઈએ. આપણે અગાઉની એક જ્યારે આપણે બાળકનું રિસોસિટેશન જોયું હતું અને બાળકની છે કેર જોઈ હતી, બરોબર, બાળકનું આરોગ્ય ટોપિક જોયો હતો, ત્યારે એમાં એક વસ્તુ કીધી હતી કે આખા બોડીમાં બાળકની સૌથી વધારે ગરમ છે એ ટેમ્પરેચર છે એ કઈ જગ્યાએ હોય છે, કઈ જગ્યાએ આપણે સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ? તો હેડ, બરોબર. હેડ છે ને ત્યાંથી જ તે હેડ તમે ખુલ્લું રાખશો તો છે બાળકને જલ્દી છે એ આવી રીતે હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે. ક્લિયર? એટલા માટે છે એ તમે જોયો કે બાળક જન્મે ત્યારે હેડ કવર કરે છે, હાથ પગમાં છે મોજા પહેરાવે છે, બરોબર. નોર્મલી કેમ નથી પહેરાવતા? નોર્મલી કેમ બાળક છે 5 વર્ષના હાથ પગના મોજા ટોપી વોપી પહેરાવીને એને મસ્ત છે જાદુ બનાવીને એવું નથી કરતા, બરોબર. ચલો નેક્સ્ટ છે કેએમસીમાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો અર્થ આવી ગયો એમસીક્યુ, નહીં? ઓકે, પણ ઓપ્શન ચેન્જ કરી દીધેલા છે કે પાવડરનું દૂધ આપવું ને એવી રીતે, ગાયનું દૂધ આપવું ને માતાનું દૂધ મિક્સ કરીને, ફક્ત માતાનું દૂધ આપવું, પાણી પણ નહીં, અને માતાના દૂધ સાથે મધ આપવું. શું આન્સર આવશે આની અંદર? ફક્ત માતાનું દૂધ આપવું, જેને જ આપણે કીધું છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. અને આપણે સ્તંભ જોયા હતા, તો કેએમસી નો બીજો મુખ્ય સ્તંભ હતો સ્તનપાન, બરોબર. ટોટલ કેટલા સ્તંભ હતા? ક્યાં ક્યાં હતા? આનાથી જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એક હતું સપોર્ટ, પછી હતું ડિસ્ચાર્જ, પછી હતું ન્યુટ્રિશન. બુક નો ઓપન કરો, અહીંયા તો સામે છે બ્રેસ્ટ ફીડિંગ. પોઝિશન, બરોબર. મતલબ કે બાળકને છે એ પૂરેપૂરો સપોર્ટ મળી રહે છે, એનાથી બાળકને છે ત્યાં હોસ્પિટલમાં જ કરાવવાની જરૂર નથી પડતી, બરોબર. તમે ડિસ્ચાર્જ આપીને ઘરે પણ કરાવી શકો છો. બાળકને છે એ પ્રોપર ન્યુટ્રિશન મળી રહે છે બ્રેસ્ટ ફીડિંગ થ્રુ, અને એમાં પછી આપણે એને પોઝિશન પણ છે સરખી રીતે જાળવી રાખીએ છીએ. કોલેસ્ટ્રોલ છે, બરોબર. સાંભળજો, તમે જે કમેન્ટ કરી એ છે કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ શું છે? એક આવે કોલેસ્ટ્રોલ, તમે કયો છો એ મને કહી દો. વેરી ગુડ રિદ્ધિ, એકવાર મને કમેન્ટ કરી હતી. તો કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ આપણે પછી જોશું, તમે જે કમેન્ટ કરીએ. કોલેસ્ટ્રોલ છે ને એ શું છે? કોલેસ્ટેરિન નહીં. જો તમે શું કહેવા માંગો છો ને, આઈ થિંક તો તમે એવું કહેવા માંગો છો જે પેલું મિલ્ક હોય, માતાનું જે પીળું દૂધ. હા, આપણે લાસ્ટ 2 દિવસ પહેલા ટોપિક જોયો. જે પેલું દૂધ આવે છે પીળા કલરનું હોય છે, ઘટ્ટ હોય છે, બરોબર. તમને એમસીક્યુ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. જે પેલું દૂધ આવે છે પીળા કલરનું છે ને ઘટ્ટ છે, એને શું કહેવાય? એને કહેવાય કોલેસ્ટ્રોલ. ક્લિયર? સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન, ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. ચલો નેક્સ્ટ જોઈએ, કેએમસી આપતી વખતે માતાએ કઈ સ્થિતિમાં બેસવું કે સૂવું જોઈએ? ઓપ્શન એ એકદમ સીધા ટટ્ટાર બેસવું, ઊંધા સૂઈ જવું, અર્ધ બેઠેલી સ્થિતિમાં એટલે કે સેમી રિક્લાઇન પોઝિશનની અંદર, કે ડાબા પડખે સૂવું. કઈ રીતે? શું આવશે? વિચારીને જવાબ આપો. વેરી નાઇસ શીતલ, વેરી ગુડ.
સી, વેરી નાઇસ. ચલો બધા સી આન્સર આપી રહ્યા છે. ગુડ ગુડ. ચલો જોઈએ તો કેએમસી આપતી વખતે માતાએ કઈ સ્થિતિમાં બેસવું જોઈએ? તો એકદમ સીધું ટટ્ટાર એવી કઈ નીડ જ નથી. એકદમ ટટ્ટાર બેસી રાખે તો બાળકને કઈ રીતે રાખશે? પોતે ટટ્ટાર છે એ પોઝિશનમાં રહેશે, બરોબર. પછી છે ઊંધા સૂઈ જાવ. ઊંધા સૂશે તો છાતીથી કોન્ટેક્ટ કેવી રીતે થશે? યસ ઓર નો? એટલે આ પણ નીકળી જશે. અને ડાબા પડખે સૂશે. ડાબા પડખે સૂશે તો બાળકને કઈ રીતે હોલ્ડ કરશે? બરોબર. ડાબું કે જમણું એમ નહીં, કેવી રીતે? અર્ધ બેઠેલી સ્થિતિમાં, એટલે કે સેમી રિક્લાઇન પોઝિશનની અંદર. અને બીજું છે ને, તમે કહી શકો કે સૂતા સૂતા. આવું પણ ઓપ્શન તમારા હશે તો તમે આ ટીક કરી શકો છો, બરોબર. ઇફ તમને એમસીક્યુમાં આવો ઓપ્શન તમને આપેલો છે, બરોબર. એટલે પોઝિશન પૂછાય તો સેમી રિક્લાઇન પોઝિશન કોની? માતાની. અને બાળકની પોઝિશન કઈ? ફ્રોક પોઝિશન. ક્લિયર થયું? બરોબર. તો કઈ પોઝિશન આવશે? અર્ધ બેઠેલી સ્થિતિ, એટલે કે સેમી રિક્લાઇન પોઝિશન. ક્લિયર? આ સ્થિતિની અંદર માતા અને બાળક બંને છે એ આરામથી લાંબો સમય સુધી રહી શકે છે અને બાળકને કોઈ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી નથી. મૂવ ઓન ટુ નેક્સ્ટ એમસીક્યુ. કેએમસીનો સૌથી મોટો ફાયદો કયો છે? ઓપ્શન એ, બાળકનું તાપમાન જળવાઈ રહે, મતલબ કે હાઇપોથર્મિયા અટકાવે છે. ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે. કે માતા અને બાળક વચ્ચેનો સંબંધ બોન્ડિંગ વધારે છે. કે ઉપરના તમામ? ABCD કમેન્ટ કરી દો. વેરી નાઇસ. ચલો બીજા સ્ટુડન્ટ્સ, ઓનલાઈન સ્ટુડન્ટ્સ કમેન્ટ કરો. ફાયદા ક્યાં ક્યાં હતા કાજલ? તાપમાન ઘટે, પછી વજનમાં વધારો. કેએમસી આપવાથી બાળક તાપમાન ઘટે, શરીરનું તાપમાન હોય ને એ ઘટે, જળવાઈ રહે. પછી માનસિક 4 હતા. 4 તો હતા, એ તો મને ખબર છે. નામ કે મને? માનસિક સ્થિતિ જળવાઈ રહે બાળકની, પછી વજન જળવાઈ રહે, પછી વજન વધે, તાપમાન જળવાઈ રહે, માનસિક સ્થિતિ. ઓકે, ચલો જોઈએ આપણે આની અંદર આન્સર શું આવશે. એક જ મિનિટ સ્ટુડન્ટ, સ્લો મોડ. ચલો તો આની અંદર છે, પેલું એમ કીધું કે ફાયદો શું શું થાય છે? તો ભાઈ બાળકનું તાપમાન પણ જળવાઈ રહે છે, હાઇપોથર્મિયા છે એ અટકે છે, બરોબર. પછી છે ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. મેં તમને અગાઉ વાત કરી એમ કે ભાઈ થિયરીમાં જોયું હતું કે બાળકને આપણે હોસ્પિટલમાં રાખીએ તો ઇન્ફેક્શનનો જોખમ ઓબ્વિયસલી વધી જાય છે. જ્યારે બાળકને છે આપણે ઘરે કેએમસી પ્રોવાઈડ કરીએ, કમેન્ટ નહીં થતી, થોડી વારમાં છે સરખું થઈ જશે. ઓકે, ચલો બીજું શું થશે? તો કે માતા અને બાળક વચ્ચેનો છે એ સંબંધ છે એ વધે છે. ક્લિયર? એટલે જવાબ શું આવશે? ઉપરના તમામ. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો સાથે સાથે. કેએમસી છે એ કેવું કામ કરે છે? તો કે કુદરતી ઇન્ક્યુબેટર જેવું, બરોબર. આ તમને અલગથી એમસીક્યુ પૂછાઈ શકે એક્ઝામમાં, કે જે છે એ બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. જે લોકોને કમેન્ટમાં ઇશ્યુ આવે છે, એકવાર લેક્ચરની બહાર જઈને ફરી પાછા એન્ટર થાવ. એકવાર લેક્ચરની બહાર જઈને આવો ફરી પાછા. ચાલો નેક્સ્ટ જોઈએ. જો માતા બીમાર હોય તો કેએમસી કોણ આપી શકે છે? પિતા, દાદા દાદી, પરિવારના કોઈ સ્વસ્થ સભ્ય કે ઉપરના તમામ? ABCD માંથી શું જવાબ આવશે? કમેન્ટ કરી દો.
ઇટ્સ ઓકે ડિયર, કોઈ વાંધો નહીં. ચલો હવે કમેન્ટ કરી દો શું આવશે. તમામ. આપણે લોકોએ કહ્યું હતું કે કેએમસી છે બરોબર, એ છે એ ઘરના ગમે તે સભ્ય આપી શકે છે, તમામ મેમ્બર્સ છે એ આપી શકે છે. સોરી, પિતા હોય, દાદા દાદી હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્ય, પણ કેવા સભ્ય? સ્વસ્થ. અને સ્વસ્થ બીજા કેવા સભ્ય છે એ ન આપી શકે? તો કે જેને કોઈ છે સ્કિનની બરોબર એટલે કે ત્વચાની બીમારી હોય બરોબર એવા લોકો, અને જે છે એને કોઈ રોગ હોય ચેપી, તો એવા લોકો છે ઈ કેએમસી આપી શકે નહીં. તો આની અંદર જવાબ શું આવશે? ઉપરના તમામ. ક્લિયર? કોઈ પણ સ્વસ્થ સભ્ય આપી શકે છે કે જેને છે એ પર્સનલ હાઇજીન પણ સારી હોય અને કોઈ રોગ છે એ હોય નહીં. નેક્સ્ટ એમસીક્યુ, કેએમસી આપતી વખતે બાળકના પેટની સ્થિતિ મતલબ કે એબ્ડોમિન ક્યાં હોવી જોઈએ? માતાના પેટના ઉપરના ભાગે એપિગેસ્ટ્રિક રિજિયનની અંદર, માતાના ખભા પર, માતાના ખોળામાં, કે ગમે ત્યાં ચાલે? શું આવશે આન્સર? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દો. વેરી નાઇસ, સરસ જવાબ આપી રહ્યા છો બધા. ચલો આની અંદર શું આન્સર આવશે કહી દો. ઓકે, માતાના પેટના ઉપરના ભાગે એપિગેસ્ટ્રિક રિજિયનની અંદર બરોબર. ઇફ છે કોઈ એમસીક્યુ એવો લાગે કે આ વસ્તુ થિયરીમાં નથી જોઈ, થોડુંક અલગ છે, તો નોટ ડાઉન કરી લેવું બરોબર. આ શબ્દ નહીં આવ્યો હોય કરી લો નોટ ડાઉન. મેડમ તમે કહો તો કરીએ, અમે ખુદથી નહીં કરીએ. આનાથી છે એ બાળકની શ્વસન ક્રિયા બરોબર એ છે એ ઉત્તેજિત થાય છે, અને એપનિયા છે એ બરોબર એનું જોખમ પણ ઘટે છે. એપનિયા એટલે શું કીધું? શ્વાસ છે એ અટકી જવો બરોબર. તો શ્વાસ છે એ જ્યારે લેવાતો નથી, તકલીફ પડે છે, એને શું કહેવાય? શ્વાસ વધી જાય એને શું કહેવાય? અટકી જવો એને એપનિયા કહેવાય. વધી જાય એને. ઓકે, ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલા તો આપણે આ જ લઈ લઈએ. પેલું છે એપનિયા બરોબર. પછી એક આવે ડિસ્પનિયા, નોટ ડાઉન કરી લેજો. પછી એક આવે ટેકિપનિયા, એક આવે બ્રેડિપનિયા બરોબર. આટલી વસ્તુ છે. તો અહીંયા આવે છે એ, અહીંયા આવે છે ડી બરોબર. તો આના ઉપરથી તમને યાદ રાખવાનું છે એપનિયા એમાં શું આવ્યું? એ. તો એ ફોર લખવાનું છે એબ્સન્ટ બરોબર. એટલે સાવે સાવ છે ઈ શ્વાસ છે એ અટકી જાય, મતલબ કે શ્વાસ છે બિલકુલ આવે નહીં, એબ્સન્ટ હોય બરોબર. એ ફોર એબ્સન્ટ. પછી ડી ફોર ડિફિકલ્ટી, આપણે ડિફિકલ્ટ છે બરોબર. તો આમાં શું થશે કે બ્રીધિંગ ડિફિકલ્ટી. વેરી ગુડ. એટલે કે શ્વાસ લેવામાં તકલીફ. બરોબર. પછી છે ટેકિપનિયા. હવે જો ટેકિપનિયા અને બ્રેડિપનિયા આવે, જ્યાં જ્યાં આ શબ્દ આવે, એક આવે ટેકી અને બીજું આવે બ્રેડી બરોબર. આનો મતલબ થાય વધુ, આનો મતલબ થાય ઓછો. આને કેમ યાદ રાખશો? તો પેલા શું આવે? બી બરોબર, મતલબ કે નાનો એટલે ઓછું, અને ટી પછી આવે એટલે વધુ બરોબર. એટલે આમાં છે શ્વાસોશ્વાસ વધી જાય છે અને આમાં શ્વાસોશ્વાસ ઘટી જાય છે. નોટ ડાઉન કરી લો. વેરી નાઇસ રિદ્ધિ.
નેક્સ્ટ MCQ, કેએમસી ક્યારે બંધ કરી શકાય છે? ઓપ્શન એ, જ્યારે બાળકનું વજન 2.5 કિલો થઈ જાય ત્યારે, કે જ્યારે બાળક હૂંફ લેવાની ના પાડે એટલે બહાર નીકળવા મથે, અથવા તો જ્યારે બાળકનું તાપમાન જાતે જળવાઈ રહે, કે ઓપ્શન ડી ઉપરના તમામ આવશે. બરોબર. ક્યારે બંધ કરી શકાય? તો જ્યારે બાળકનું ઓબ્વિયસલી 2.5 કિલો જેવું વજન થઈ જાય, પછી બાળક છે ખુદ જ છે કેએમસી લેવાની ના પાડશે, મતલબ કે બોલશે ને કે ભાઈ મને નથી લેવું, એટલે ભાઈ રહેશે નહીં ત્યાં. બરોબર. એટલે બહાર નીકળવા માટે છે ઈ મથશે. અને બાળકનું તાપમાન છે એ પ્રોપર રીતે ખુદથી હવે જળવાઈ રહે, મતલબ કે હવે ખુદથી બાળકના શરીર છે એ એના રીતે એડજસ્ટ થવા લાગશે. બરોબર, આ વાતાવરણની અંદર. ક્લિયર? એટલે આન્સર શું આવશે? ઉપરના તમામ. જ્યારે બાળકના શરીર શારીરિક રીતે છે એ સક્ષમ થઈ જાય છે ત્યારે કેએમસીની જરૂરિયાત ધીમે ધીમે છે એ ઓછી થતી જાય છે. નેક્સ્ટ MCQ, કેએમસી દરમિયાન કઈ ડેન્જર સાઇન એટલે કે જોખમી નિશાની પર નજર રાખવી જોઈએ? બાળકની ત્વચા પીળી કે વાદળી પડવી, શ્વાસ લેવામાં મુશ્કેલી કે ગરગરાટી, કે દૂધ પીવાની ના પાડવી, કે ઉપરના તમામ? શું આન્સર આવશે? ઓકે. કેએમસી દરમિયાન કયું ડેન્જર સાઇન, બરોબર, કઈ ડેન્જર સાઇન? હવે આપણે છે એ બધા જોખમી પરિબળો ઓલરેડી ભણી ગયા થિયરીમાં. ક્યાં ક્યાં કીધા હતા? તો કે જ્યારે છે બાળકની ત્વચા છે પીળી કે વાદળી પડી જાય છે, બરોબર, વાદળી કલરની થઈ જાય એને શું કહેવાય? એને કહેવાશે સાઇનોસિસ. કેવા કલરની થઈ જાય? તો કે વાદળી. બરોબર. પછી છે કે શ્વાસ લેવામાં બાળકને મુશ્કેલી પડતી હોય, બાળક સરખી રીતે શ્વાસ છે ના લઈ શકતું હોય, અથવા તો બ્રીધિંગ છે એ વધારે પડતા ઝડપથી લેતું હોય. પછી છે દૂધ પીવાની ના પાડે. મેં તમને કીધું હતું કે જ્યારે આંચકી આવેલી હોય, બાળકને તાવ આવી ગયો હોય, ત્યારે એવું બોલે, ખબર કે મગજનો તાવ ચડી ગયો છે. એ શબ્દ મેં થિયરીમાં પણ કીધો હતો. તો ત્યારે એવું થયું ને ત્યારે બાળક દૂધ પીતું નથી, બાળક દૂધ પીવાની ના પાડે છે. તો આ બધા છે ને એ ડેન્જર સાઇનમાં કાઉન્ટ થાય છે. ભાઈ એક જ વાર બાળક દૂધ ના પીવે તો ડાયરેક્ટ હોસ્પિટલે ખસેડવાની જરૂર નથી, બરોબર, એને જોખમી સાઇન ના કહેવાય એક વારમાં, કે એ પહેલી વાર બાળકને કરાવો છો ના પાડે છે એવું નહીં. બાળક 2 થી 3 વાર છે દૂધ જ પીતું નથી, તમને ખબર છે કે એને તાવ આવેલો છે, તમને ખબર છે કે એને આંચકી આવેલી છે, તો ત્યારે આ સાઇન છે ને એ જોખમી ગણાય છે. તો જ્યારે આવા બધા સાઇન જોવા મળે એટલે બાળકને તરત જ હોસ્પિટલે રિફર કરવું પડે. ક્લિયર? તો આની અંદર શું આન્સર આવશે? ડી. ક્લિયર? આ લક્ષણો છે એ ગંભીર બીમારી સૂચવે છે અને તરત જ છે એ તુરંત જ એને તબીબી સારવારની જરૂર હોય છે. નેક્સ્ટ MCQ, કેએમસી આપતી વખતે માતાએ કયા કપડાં પહેરવા જોઈએ? ટાઈટ ફિટિંગ કપડાં, આગળથી ખુલી શકે તેવા ઢીલા કપડાં, જાડું જેકેટ, કે સાડી અને પિન? આગળથી ખુલી શકે તેવા ઢીલા કપડાં, કોટનના કપડાં પહેરવા જોઈએ કે જ્યાંથી કેએમસી કરાવતી વખતે છાતીનો ભાગ છે એ ઇઝીલી છે એ ઓપન થઈ શકે. વેરી ગુડ રીતિ. આગળથી ખુલ્લા કપડાં કે બાળકને સરળતાથી અંદર રાખવામાં અને ચામડી સાથે સંપર્ક કરવામાં મદદ મળી શકે. નેક્સ્ટ MCQ, શું કેએમસી આપવાથી હોસ્પિટલમાં રહેવાનો સમય છે એ ઘટે છે? બરોબર. ઓપ્શન એ છે હા, બાળક ઝડપથી રિકવર થાય છે, ના કોઈ ફેર પડતો નથી, કે ઉલટાનો સમય વધે છે, કે ફક્ત ખાનગી હોસ્પિટલમાં જ સમય ઘટે છે? ABCD માંથી શું આવશે? કમેન્ટ કરી દેજો. ચલો કેજો શું આન્સર આવશે આમાં? 18માં. ચલો જ્યોતિ, રિદ્ધિ, શીતલ, અમિત, મીનલ, ચલો એક તો ટિક કરો. ઓકે, ચલો જોઈએ. સાચો પડી. હા, બાળકને છે એ ઝડપથી રિકવર થાય છે. ઇફ છે ઘરે કરાવે, ઘરે તો કરાવી જ શકે, કેએમસી ઘરે તો પ્રોવાઈડ કરે જ છે, પણ જેવું હોસ્પિટલમાં શું હોય કે ત્યાં છે એ કન્ટિન્યુ કેએમસી આપશે, કન્ટિન્યુ કેર કરશે, બરોબર. ઘરે છે એવું ના થઈ શકે. પણ બીજો ગેરફાયદો શું થાય છે કે હોસ્પિટલમાં ચેપ લાગવાની સંભાવના છે, બરોબર.
આમાં જવાબ આવશે એ. કેએમસી લેતા બાળકોનું વજન છે ઝડપથી વધે છે અને ઇન્ફેક્શન છે ઓછું લાગે છે, જેથી છે એ વહેલી રજા મળી જાય છે. બરોબર, હોસ્પિટલમાં ઇન્ફેક્શન છે ઝડપથી લાગે, ધ્યાન રાખશે તો ઇન્ફેક્શન છે એ ઓછું લાગશે. બરોબર, અને તો એને ઝડપથી રજા છે એ મળી જાય છે. પણ હોસ્પિટલમાં લોંગ ટર્મ રહેશે તો ઇન્ફેક્શનના ચાન્સીસ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ છે કેએમસીની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? ભારત, કોલંબિયા, અમેરિકા કે ચીન? કમેન્ટ કરી દેજો ચલો. શું કન્ફ્યુઝન છે રિદ્ધિ? જો શું કેએમસી આપવાથી હોસ્પિટલમાં રહેવાનો સમય છે એ ઘટે છે? તમે કેએમસી આપ્યા કરો છો તો હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટે છે, મતલબ કે કેએમસી આપશો તો હોસ્પિટલમાં નહીં રહેવું પડે એવું કંઈ છે? તો શું જવાબ આવે છે કે હા, કે બાળકને ઝડપથી રિકવરી, બાળક છે એક તો રિકવરી ફટાફટ થશે, તો બાળકને છે એ આપણે ઘરે એને કેએમસી આપવા માટે કહી દેશું. ક્લિયર? એટલું જ છે, બીજું કાંઈ નથી આની અંદર. ચલો આનો જવાબ મને કમેન્ટ કરી દો કે કેએમસીની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? ભારત, કોલંબિયા, અમેરિકા કે ચીન? વેરી નાઇસ. તમારે શું કેવું છે? ઓકે, ભારતમાં નથી થઈ, કોલંબિયામાં થઈ હતી. બરોબર, કોલંબિયામાં છે એ કઈ જગ્યાએ, કયા શહેરની અંદર? બગોટા શહેરની અંદર. બરોબર, અને કોના દ્વારા? ડોક્ટર એડગર રે દ્વારા થઈ હતી. અને સાલ કઈ હતી? 1978 હતી કઈક મેડમ, કાંઈક એવી હતી, ખબર નહીં કેવી હતી. જુઓ 1970 ની અંદર છે એ બગોટા શહેરની અંદર કોલંબિયામાં છે એ ઇન્ક્યુબેટરની અછતના કારણે, બરોબર, આપણે કીધું હતું કે બહુ બધા પેશન્ટ વધી ગયા હતા, તો જેના લીધે ડોક્ટર રે અને ડોક્ટર માર્ટિનેસ, આ ડોક્ટર રે ક્યાં છે? ડોક્ટર એડગર રે, હમણાં જ મેં કીધું. બરોબર, ડોક્ટર એડગર રે દ્વારા છે એ કરવામાં આવેલી હતી. એના પછી કોણે થોડોક ફાળો દીધો તો એની અંદર? ડોક્ટર માર્ટિનેઝે આ પદ્ધતિની અંદર ફાળો દીધો હતો. ઇફ તમે નથી આવડતું તો થિયરી જોઈ લેજો, આપણે ઇન ડિટેલ છે એ જોયેલું છે. ચલો નેક્સ્ટ છે કેએમસીમાં ત્વચાથી ત્વચાનો સંપર્ક છે દિવસમાં કેટલી વાર આપવો જોઈએ? દિવસમાં 2 વાર, જેટલો લાંબો સમય રહી શકે એટલી વાર, ફક્ત સ્નાન પછી કે ફક્ત રાત્રે? વેરી નાઇસ. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દો. ક્વેશ્ચન શું હતો ને એકવાર ફરીથી રીડ કરી લેજે. ફરીથી તને ક્વેશ્ચન બતાવી દઉં છું. કયા આ હતો કે ઓકે, કયા દેશમાં થઈ હતી? બરોબર, એકવાર છે ને ખાલી જોઈ લેજે અહીંયા શું લખેલું છે, અને જે થિયરીમાં આવ્યું હતું ને એમાં જોઈ લેજે. ચલો આની અંદર શું આન્સર આવશે? જેટલો લાંબો સમય સુધી રહી શકે એટલી વાર. બરોબર, હવે આની અંદર આપણે કીધું હતું કે ટૂંકા ગાળા માટે, પછી એક હતું લાંબા ગાળા માટે. તમને એક્ઝામમાં આ જ રીતે પૂછાશે. અને આદર્શ સમયગાળો. બરોબર, તો ટૂંકા ગાળા માટે પૂછે તો કેટલી કલાક? 4 કલાક. અને લાંબા ગાળા માટે પૂછે તો 8 કલાક. અને આદર્શ સમયગાળો પૂછે તો 24 કલાક. અને એક એવું પૂછે કે ભાઈ ઓછામાં ઓછું કેટલું? ઓછામાં ઓછું 1 કલાક. બરોબર, આટલી વસ્તુમાંથી તમને એક્ઝામમાં છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે. નોટ ડાઉન કરી લો. ચલો ડન.
તો કેએમસી આપવાથી બાળકને છે એ ગર્ભાશય જેવું જ છે વાતાવરણ મળી રહે છે હુંફાળું. ચલો નેક્સ્ટ MCQ. અધૂરા માસે જન્મેલા બરોબર પ્રીટર્મ બેબી હશે, બાળકમાં કેએમસી શું અટકાવે છે? હાઇપોથર્મિયા અટકાવે છે, હાઇપોગ્લાયસેમિયા અટકાવે છે, સેપ્સિસ અટકાવે છે કે ઉપરના તમામ? A, B, C કે D? મેડમ ખબર તો છે પણ ખબર નથી. લાગે તો આમાં એવું છે કે એ આવશે પણ પછી ઓલા બેમાં કન્ફ્યુઝન છે. એમ બધાય આવશે. ચલો કમેન્ટ કરી દેજો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, શું આવશે આન્સર? અચ્છા બરોબર બરોબર. ચલો કેએમસી દ્વારા બાળકને એક તો હૂંફ મળી રહે છે બરોબર. આપણે કીધું હતું કે તાપમાન છે જળવાઈ રહે છે. શું કીધું હતું? હાઇપોથર્મિયા. ગુડ. અને બીજું શું આવે? હાઇપરથર્મિયા. અને મેં તમને શીખવાડેલું હતું હાઇપર એટલે કે વધુ અને હાઇપો આવી જાય એટલે ઓછું. બાળક છે એ વારંવાર ધાવણ લે છે તો શું થઈ જશે? સુગર પણ છે એ જળવાઈ રહેશે અને માતાના શરીરના છે એ બેક્ટેરિયામાં બાળકના રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. અને બીજું કે ચેપ અટકાવે છે, સેપ્સિસ પણ છે એ અટકાવે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ MCQ છે. કેએમસી દરમિયાન બાળકને કઈ રીતે દૂધ પીવડાવવું સૌથી શ્રેષ્ઠ ગણાય છે? ફક્ત બોટલથી, વાટકી, ચમચીથી અથવા તો સીધું સ્તનપાન કે ઊંઘમાં જ છે એ નળી વાટે કે પીવડાવવાની કોઈ જરૂર પડતી નથી કેએમસી દરમિયાન? વેરી નાઇસ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કમેન્ટ કરતા રહેજો. શું આવશે આન્સર? ઓકે ગુડ. ચલો વાટકી અને ચમચીથી અથવા તો સીધે સીધું તમે સ્તનપાન પણ કરાવી શકો છો. કેએમસી ની અંદર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઉપર છે એ ભાર મૂકવામાં આવેલો છે. જો બાળક છે એ સીધું ધાવણ છે એ ન લઈ શકે તો તેને આપણે છે એ કેવી રીતે જે પ્લેડાઈ બરોબર વાટકી અને ચમચીથી આપીએ છીએ. અને માતાનું જે કાઢેલું દૂધ EBM આનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. તમને ખબર છે? નથી ખબર? ચાલો એ સર્ચ કરીને મને તમારે કહેવાનું છે. આજે બાળકને આપણે છે એ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપીએ છીએ. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે શું? એટલે શું થશે? સ્તનપાન આપીએ છીએ બરોબર. પણ જ્યારે બાળકને સ્તનપાન છે એ 6 મહિના પછી આપીએ છીએ, એના સાથે ઉપરનો ખોરાક પણ આપીએ છીએ, એને શું કહેવાય? ઓનલાઈન સ્ટુડન્ટ વેરી નાઇસ. વિનિંગ ડાયટ. પણ બીજું નામ શું છે? ચલો એક તો જવાબ મળી ગયો છે વિનિંગ ડાયટ. ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દેજો કે બીજું શું કહેવાય એને. મેડમ એક જ ખબર છે પણ એ માની લે ઓપ્શનમાં જ નથી તો. ચલો રિદ્ધિ બોલો બોલો ભાઈ. એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ બરોબર. આવ્યું યાદ? યસ. ચલો નેક્સ્ટ છે કેએમસી આપતી વખતે માતાએ કઈ વસ્તુઓ છે એનો ખાસ ત્યાગ કરવો જોઈએ? ધૂમ્રપાન અને તંબાકુ, તેજ પરફ્યુમ અને સુગંધિત લોશન, ઘરેણા જેમ કે માળા હોય, પીન હોય, લોકેટ હોય કે ઉપરના તમામ? ગુડ. વેરી ગુડ પ્રવીણ. શીતલ બ્રેસ્ટ ફીડિંગ નહીં, એને શું કહેવાય? બ્રેસ્ટ ફીડિંગ જે આપણે આપીએ છીએ બરોબર એને આપણે વિનિંગ ડાયટ કહી શકાય. એના ઉપરનો ખોરાક આપણે બ્રેસ્ટ ફીડિંગ પ્લસ છે ઉપરનો ખોરાક એને આપણે કહીએ છીએ વિનિંગ ડાયટ પ્લસ એને કહીએ છીએ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. ક્લિયર? અને માત્ર સ્તનપાન આપીએ છીએ એટલે શું કહીએ છીએ? એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. ચલો આની અંદર પણ આન્સર શું આવશે? ડી કે ધૂમ્રપાન અને તંબાકુ પણ નિષેધ છે,
પરફ્યુમને સુગંધિત લોશન પણ ના કરાય અને કોઈ જાતના ઘરેણા પણ નહીં. પરફ્યુમની ગંધથી બાળક છે એ મૂંઝાઈ શકે છે અને ઘરેણા છે તેની નાજુક ત્વચામાં છોલાઈ શકે છે અને ધૂમ્રપાન છે એ બાળકના શ્વાસ માટે છે એ ઝેરી બની શકે છે. નેક્સ્ટ MCQ, KMCની પ્રક્રિયામાં બાઇન્ડરનો મુખ્ય ઉપયોગ શું છે? બાળકને સુવડાવવા માટે, બાળકને માતાની છાતી પર સુરક્ષિત રીતે પકડી રાખવા માટે, બાળકને રમવા માટે કે બાળકને કપડાં પહેરાવવા માટે? શું આવશે આન્સર? વેરી નાઇસ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, શું આવશે આન્સર? યસ, વેરી નાઇસ, વેરી ગુડ. બાળકને છે એ માતાની છાતી ઉપર સુરક્ષિત રીતે છે એ પકડી રાખવા માટે, બરોબર, બાઇન્ડ કરવું, બરોબર, બાળકને છે એ છાતી ઉપર રાખે છે ત્યારે એને કવર કરીને રાખે છે, રેપ કરીને રાખે છે. યસ, વેરી ગુડ સ્ટુડન્ટ્સ. બાળકને છે એ બાઇન્ડર અથવા તો લાંબો દુપટ્ટો માતાની છાતી સાથે બરાબર ચોંટાડીને રાખે છે જેથી બાળક છે એ લપસી ન જાય અને માતાના હાથ પણ છે એ મુક્ત રહી શકે. બાઇન્ડરથી બાઇન્ડ કરશે તો બાળક છે એ સરખી રીતે રહી શકશે. નેક્સ્ટ છે, KMC આપતી વખતે નર્સ અથવા સ્વાસ્થ્ય કાર્યકરની મુખ્ય ભૂમિકા શું છે? માતાને પ્રોત્સાહન અને કાઉન્સેલિંગ આપવું, સાચી પોઝિશન શીખવવી કે બાળકના વાઇટલ્સ ચેક કરવા કે ઉપરના તમામ? શું ભૂમિકા છે? વેરી ગુડ. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, શું આવશે આની અંદર આન્સર? ઓકે, જુઓ, KMC આપતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે? એક તો બાળકને, માતાને તમારે પ્રોત્સાહન અને કાઉન્સેલિંગ આપવું. ભાઈ માતાને છે ઓલરેડી એમ હશે બાળકનું વજન ઓછું છે અથવા તો બાળક છે પ્રીટર્મ છે, બરોબર, તો ત્યારે છે એ બાળક છે ને સરખી રીતે શ્વાસ ના લઈ શકે, આ પ્રોબ્લેમ આવી, તે પ્રોબ્લેમ આવી, માતા ઓલરેડી માનસિક રીતે છે એ શું થશે, ચિંતામાં હશે, તો તમારે એને પ્રોત્સાહન આપવાનું છે, કાઉન્સેલિંગ આપવાની છે, સાચી પોઝિશન શીખવવાની છે, બ્રેસ્ટ ફીડિંગની સાચી પોઝિશન, KMCની સાચી પોઝિશન, પછી બાળકના વાઇટલ સાઇન, બરોબર, તાપમાન છે, શ્વાસ છે, બધું ચેક કરવું, TP આ આખું ચેક કરવું, બરોબર. એટલે જવાબ શું આવી જશે? ઉપરના તમામ. ક્લિયર? નર્સની જવાબદારી છે કે માતાને KMC માટે તૈયાર કરે અને પ્રેક્ટિકલ તાલીમ આપે અને બાળકની પ્રગતિ ઉપર પણ દેખરેખ રાખે. નેક્સ્ટ છે, જો બાળકને કમળો હોય અને ફોટોથેરાપી ચાલુ હોય તો શું KMC આપી શકાય છે? ઓપ્શન એ, ના, ક્યારેય નહીં. હા, ફોટોથેરાપી ના વિરામ મતલબ કે બ્રેક્સ દરમિયાન આપી શકાય, ફક્ત રાત્રે જ આપી શકાય કે ડોક્ટરની સલાહ વગર ક્યારેય નહીં? વિચારીને જવાબ આપજો. ABCD માંથી શું આન્સર આવશે? ચલો કમેન્ટ કરી દેજો. ઓકે, શીતલ, ઓકે, ઓકે રિદ્ધિ, ગુડ. ચલો જોઈએ. તો ફોટોથેરાપીના વિરામમાં ભાઈ એવું કંઈ ના નથી, KMCથી કંઈ નુકસાન નહીં થાય, બરોબર. તો જ્યારે છે એ તમે ફોટોથેરાપી આપી ને એના વચ્ચે વચ્ચે જે બ્રેક મળ્યો હોય એ દરમિયાન તમે આપી શકો છો, પણ વચ્ચે કેટલો, 1 કલાકનો તો હોવું જ જોઈએ, બરોબર. આપણે કીધું થોડામાં ઓછામાં ઓછું કેટલી કલાક માટે કરાવવું જોઈએ? 1 કલાક કીધું હતું, તો એટલી વાર માટે તમે KMC આપી શકો છો. કમળા દરમિયાન છે ફોટોથેરાપી જરૂરી છે, પરંતુ જ્યારે બાળકને દૂધ પીવડાવવા માટે બહાર કાઢવામાં આવે છે એ સમય દરમિયાન ટૂંકા સમયમાં છે એ તમે KMC પ્રોવાઈડ કરી જ શકો છો, બરોબર. બ્રેસ્ટ ફીડિંગ માટે અમે બાળકને લેવાનું જ છે, તો ત્યારે KMC આપવામાં શું ના છે? આપી શકાય. ચલો નેક્સ્ટ MCQ, KMCમાં બાળકની ગરદન થોડી પાછળ નમેલી મતલબ કે સ્લાઇટ એક્સટેન્શન કેમ રાખવી જોઈએ? શ્વાસ નળી ખુલ્લી રાખવા, બાળકને ઊંઘાડી દેવા, માથાનો આકાર સુધારવા કે રડતું બંધ કરવા? ABC કે D? વેરી ગુડ.
ચલો ઓનલાઈન સ્ટુડન્ટ, કેએમસી આપતી વખતે હો ભાઈ ક્વેશ્ચન સરખો રીડ કરજો સ્ટુડન્ટ્સ. વેરી ગુડ રીતિ. ભાઈ જવાબ તમે લોકો ચેન્જ કરી દો છો, પહેલા કંઈક કરશે કમેન્ટ, પછી ચેન્જ કરી દેશે. એક્ઝામમાં એવું નહીં ચાલે, એક ટીક કરશે એટલે પૂરું. પણ એકવાર છે એ સબમિટ કર્યા પહેલા જ્યારે એક્ઝામ દો બધા એમસીક્યુ ટીક થઈ ગયા. એક વસ્તુ સારી છે આ સીબીટી બેઝ એક્ઝામની અંદર કે તમે લોકો એમસીક્યુ ટીક કરો છો તો તમે ચેન્જ કરી શકો છો આન્સર સબમિટ કર્યા પહેલા. સબમિટ થઈ ગયા પછી કાંઈ ચેન્જ ન થાય. બાકી ઓલી મેથડ હોત રિટર્ન વાળી તેમાં તો તમે ઓલું ઘાટું ઘાટું પૂરતા રહે, બસ એ ગોળ ગયું એટલે ગયું, ખોટું એટલે ખોટું. હા, તો ઓલું તમે પૂરી દીધું હોય ને એટલે તમે એ ચેન્જ ન કરી શકો. બરોબર, એ તો ગયું. તમે આખું 50 એમસીક્યુ કર્યા ને 52માં પૂછ્યા ને ત્યારે તમને યાદ આવ્યું કોલા 15માં તો આ આન્સર આવતો હતો, પણ તમે તો ત્યારે પૂરી દીધું એ ઘાટું, પછી કાંઈ ન થાય. પણ આ એક્ઝામમાં તમારે થોડુંક ઇઝી રહેશે કે તમે ટીક કરી દીધો, પણ સબમિટ કરાવ્યા પહેલા એકવાર ચેક કરી લેવાના કે આન્સરમાં તમે શું ટીક કરેલા છે. બરોબર, ક્યારેક એવું બની શકે કે તમે બી ટીક કરવા ગયા હોય ને સી ટીક તમારાથી ભૂલથી થઈ જાય, જલ્દીમાં તમે આમ આવડતો જોઈએ એમસીક્યુ અને આમ બી ટીક કર્યો, બરોબર, માઉસથી દબાવ્યું ને ડાયરેક્ટ સી ટીક થઈ ગયો ને જલ્દી જો. એટલે સબમિટ કર્યા પહેલા એકવારથી રીચેક કરી લ્યો કે કેમાં છે કયો આન્સર તમે ટીક કરેલો છે, પછી સબમિટ કરાવો આરામથી. સ્લોટ વાઇઝ હશે અમે એક્ઝામ, બરોબર? નહીં ડિયર, હવે આવશે ને, એક્ઝામ ઇઝ ઓવર. ચલો, આની અંદર શું આન્સર આવશે? તો કે શ્વાસ નળી ખુલ્લી રાખવા માટે જો બાળકની ગરદન છે આગળ તરફ ઝૂકેલી હોય તો શ્વાસ નળી છે દબાઈ શકે છે. એટલે માટે એક્સટેન્શન પોઝિશનની અંદર છે બાળકને સરળતાથી છે એ શ્વાસ લઈ શકે છે. ચલો નેક્સ્ટ છે એલબીડબલ્યુ. બાળકની સાચી વ્યાખ્યા કઈ છે? એલબીડબલ્યુ કોને કહેવાય? વજન 2500 ગ્રામથી ઓછું હોય, 3000 ગ્રામથી ઓછું હોય, 2000 ગ્રામથી વધુ હોય કે 4000 ગ્રામથી ઓછું હોય? વેરી નાઇસ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એક્ઝામ હવે આવશે ડિયર, ઘણી બધી એક્ઝામ છે. યસ, વેરી ગુડ. જલ્પા, શીતલ, રિદ્ધિ, મિનલ, બીજી રિદ્ધિ, અમિત, વેરી નાઇસ, વેરી ગુડ સ્ટુડન્ટ્સ. 2500 ગ્રામથી ઓછું, બરોબર, એટલે કે 2.5 kg. ક્લિયર? 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા તમામ બાળકોને આપણે એલબીડબલ્યુમાં કાઉન્ટ કરીએ છીએ. એલબીડબલ્યુ એટલે શું? લો બર્થ વેઇટ. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો ઇફ તમને ખબર ના હોય તો. ચલો નેક્સ્ટ એમસીક્યુ છે કેએમસી દરમિયાન માતા કઈ રીતે આરામ કે ઊંઘ લઈ શકે છે? ઓપ્શન એ એકદમ સપાટ પથારી પર સૂઈને, ખુરશી કે સોફા પર અર્ધ બેઠેલી સ્થિતિમાં, ઊંધા સૂઈને કે બાળકને બાજુમાં સુવડાવીને. એ બી સી કે ડી? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દેજો છે શું આવશે આની અંદર આન્સર. ઓકે મીનલ. ચલો બીજા બધા? શીતલ, અમિત, બરોબર, વેરી ગુડ. રિદ્ધિ કુબાવત, ચલો જોઈએ. થોડાક ડિફરન્ટ આન્સર આવે છે. તો ખુરશી કે સોફા ઉપર છે ઈ અર્ધ બેઠેલી સ્થિતિમાં, બરોબર, સેમી અપરાઇટ પોઝિશનની અંદર. આપણે સેમી રિક્લાઇન પોઝિશન આગળ તો એમસીક્યુ જોયું હતું, નતું જોયું? જોયેલું જશે તમે. એનઆઈસીયુ વોર્ડની એની અંદર છે ઇવન બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે પણ સરસ મજાની આરામદાયક ચેર હોય છે ને? યાદ આવ્યું ને? હવે એવું કંઈક કયો તો મેડમ મજા આવે, તો યાદ આવે અમને.
જો માતા એકદમ સપાટ સૂઈ જાય તો બાળકની પોઝિશન છે એ બગડી શકે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. 45 ડિગ્રીના ખૂણે રહેવું છે એ સૌથી સુરક્ષિત ગણાય છે. બરોબર, 45 ડિગ્રીના એંગલે આ વસ્તુ યાદ રાખી લેજો. ચલો, આજના લેક્ચરનો લાસ્ટ MCQ. KMCમાં બાળકનું વજન વધવા પાછળનું મુખ્ય કારણ શું છે? શરીરની ગરમી જળવાતા કેલરીનો બચાવ થાય છે, બાળક વધુ વખત સ્તનપાન કરે છે, બાળક તણાવમુક્ત અને શાંત રહે છે, કે ઉપરના તમામ? A, B, C કે D કમેન્ટ કરી દેજો. શું આવશે આન્સર? ચલો, ઓકે. ક્વેશ્ચન છે કે KMCમાં બાળકનું વજન વધવા પાછળનું શું કારણ છે? તો શરીરની છે ગરમી જાળવતા કેલરીનો બચાવ થાય છે. પછી છે બાળકનું વધુ વખત છે એ સ્તનપાન કરાવે છે, બાળક છે એ તણાવ મુક્ત અને શાંત રહે છે. જોઈએ આપણે આન્સર શું આવશે. ડી, કે જ્યારે બાળકને છે હૂંફમાં હોય ત્યારે તેના શરીરની છે એનર્જી શક્તિ છે તાપમાન જાળવવા પાછળ છે એ વાપરવાને બદલે છે એ વજન વધારવા પાછળ છે એ વધારે વપરાય છે. એટલે આન્સર આવશે ડી, ઉપરના તમામ. ઓકે, સો અહીંયા આપણી આ MCQ સિરીઝ કમ્પ્લીટ થાય છે. આપણે ફરી પાછા કાલે છે મોર્નિંગમાં 10 વાગે મળીએ. બરોબર, રેગ્યુલર તમને SSS MCQ સિરીઝ છે એ જોવા મળશે, જેની અંદર છે એ ટોપિક વાઇઝ પણ MCQ હું લઈને આવીશ અને ઓવરઓલ MCQ પણ લઈને આવીશ, કે જેથી તમારે છે એ MCQ પ્રેક્ટિસ છે એ થઈ શકે. તો તમે છે આજની જે બી MCQ જોયા એકવાર એને નોટ ડાઉન કરી લેજો અને થિયરી જોવી હોય તો માય નર્સિંગ એપ ડાઉનલોડ કરી લેજો. થેન્ક યુ સો મચ.